સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 સુરતની વરવી વાસ્તવિકતા સામે આવી। સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 સુરતની વરવી વાસ્તવિકતા સામે આવી। જહાંગીરપુરાના ચૂડા સાંસ્કૃતિક આવાસમાં છેલ્લા 1.5 વર્ષથી ગટર સમસ્યાથી સ્થાનિકો પરેશાન। આવાસના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ગટર ઉભરાતા ગંદા પાણી ફરી વળ્યા। ગંદા પાણીના કારણે રસ્તા અને દરવાજા પાસે લીલ જામી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો। ગટરનું પાણી બોરિંગના પાણીમાં ભળી જતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ગંદુ પાણી પીવા માટે મજબૂર બનતા હોવાનો સ્થાનિકોનો દાવો। ચૂડા સાંસ્કૃતિક આવાસમાં કુલ 24 બિલ્ડિંગો અને 10,000થી વધુ લોકો વસવાટ કરતા હોવાનો દાવો। ગટર અને મચ્છરોના ઉપદ્રવને કારણે અનેક લોકો તાવ અને મેલેરિયાથી બીમાર હોવાનો આક્ષેપ। સ્થાનિક એડવોકેટ મમતાબેનનું નિવેદન, આજે હું બીમાર છું અને મારા ઘરમાં પણ બધા બીમાર છે। સ્થાનિકોનો આક્ષેપ, છેલ્લા 1.5 વર્ષથી ગટર સમસ્યા અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં યોગ્ય નિરાકરણ નથી। ફરિયાદ કર્યા બાદ સ્થળ પર જ આવ્યા વિના જ ફરિયાદ રિઝોલ્વ કરી દેવામાં આવતી હોવાનો આક્ષેપ। આવાસમાં કચરાની ગાડી પણ નિયમિત ન આવતી હોવાના કારણે ગંદકીનો પ્રશ્ન વધુ વકર્યો। સ્થાનિકોનો આક્ષેપ, કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાથી સમસ્યા સર્જાઈ। કોર્પોરેટર વિજય ભાટિયાને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। એક અઠવાડિયામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે ધરણા કરવાની સ્થાનિકોની ચીમકી। મારું નામ એડવોકેટ મમતા કુમાવત છે, B4 માં રહું છું અને હું પોતે આજે બી હું બીમાર છું। છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે મારી બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે। હમણાં પહેલાં એક રોગ બી આવેલો છે બાળકો માટેનો, ચાંદીપુરાવાળો, તો તેનાથી બી જરા સમસ્યા ગંભીર જ છે। તો પ્લીઝ આનો જલ્દી નિકાલ કરો। અમારા અહીંયા જે ગટરનો પ્રોબ્લેમ છે તે તો દરરોજનું જ છે, એટલે પ્લીઝ જરાક અમારી કંઈક હેલ્પ કરો આની અંદર। સુરત મહાનગરપાલિકા પાસે શું માંગ રહે છે આપની? સુરત મહાનગરપાલિકામાં અમે લેખિત અરજી પણ આપેલી હતી, પણ છતાં એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી। એ અરજીને આજે 3 મહિના થયા છે। આગામી સમયમાં આપ શું કરશો જો મહાનગરપાલિકા નહીં આનું નિરાકરણ લાવે તો? એવું હશે તો અમે લોકો આવા નહીં દઈશું હવે અહીંયા, જે બી મહાનગરપાલિકાના જે અનુયાયી અહીંયા આવશે તેમને અમે વોટ નહીં આપીએ। જી, મારું નામ ત્રિકમભાઈ સોલંકી, 24 બેડી પ્રમુખ, ચૂડા સંસ્કૃતિ રેસિડેન્સી જહાંગીરપુરા। જી, અત્યારે શું સમસ્યા છે? સમસ્યામાં સાહેબ એવું છે અમારે કે આજે આ ગટરનું પાણી જે ગંદુ આવે છે એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે। ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે। આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે, તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને। તો અમારી સમસ્યા એવી છે કે અમારું જલ્દી કરીને આનો હલ આવે। અમારા કોર્પોરેટર વિજયભાઈ છે, એને પણ અમે બોલાવીને રૂબરૂ વાત કરી છે, એને વિડીયા પણ મેં ઘણા મોકલ્યા છે। SMCમાં ઓનલાઈન અરજી કરી છે, છતાં અમારી અરજી રિજેક્ટ કરી નાખે છે। માંગમાં અમારી એવું છે કે જો અમારું આ પ્રશ્નનો હલ નહીં થાય ગટર બાબતનો અને પીવાના પાણી બાબતનો, તો અમે SMCમાં જઈ અને ત્યાં બેસી જવાના છીએ। જ્યાં સુધી અમારો હલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા થવાના નથી।